સર્વાવતારી સર્વોપરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે વિક્રમ સંવત 2082 ચૈત્ર વદી ત્રીજ તારીખ 5 એપ્રિલ 2026 પાવન પવિત્ર દિવસે સૂર્યનગરી કહેતા સુરત નગરીને વિશે આ વાવ વિસ્તારની અંદર ગત વર્ષ જે આપણું અસ્થાયી રૂપે મંદિરનું નિર્માણ થયું અને હવે જ્યારે આપણે નૂતન એક નયનરમ્ય હવેલી ઘાટનું મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એના ખાતના પ્રસંગે ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, ઉપસ્થિત પ્રભુ સ્વામી હરિપ્રિય સ્વામી અને સુરતના વિવિધ વિસ્તારોની અંદર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જે અનેકવિધ સંસ્થાઓ ચાલે છે તમામે તમામ સંસ્થાઓના પ્રતિનિધિ સંતો, ખાસ કરીને સ્વામી શ્રી ધર્મજીવન સ્વામી તેમજ કરંજનું મંદિર અને વાવ મંદિરની જવાબદારી જેમને સ્વીકારી છે એવા આપણા સૌના લાડીલા શ્રી સ્વરૂપ સ્વામી અને એમના નવયુવાન શિષ્ય વિદ્વાન સ્વામી સુવ્રત સ્વામી, ઉપસ્થિત તમામ દિવ્ય સાગર વગેરે સૌ સંતો, મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તો, ખાસ કરીને ઘનશ્યામભાઈ છે, આ બાજુ શંભુભાઈ, કાંતિભાઈ બધા આવ્યા છે. નાની મોટી સેવાઓ બધા કરો છો કાયમ. સુરતના ભક્તોને વિશેષ કાંઈ કહેવું પડે નહીં. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર વડતાલ છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર સુરત છે. સુરત અને સુરતના ભક્તો વગર સંપ્રદાયના કોઈ પણ મોટા ઉત્સવ સમયા કે કોઈ પણ મોટા આયોજન શક્ય જ નથી. જ્યાં સુધી સુરતવાસી ભક્તોની ભાવના એમાં મન કર્મ વચનથી ભળતી નથી ત્યાં સુધી શક્ય જ નથી. ત્યારે આપ સૌ ભાવિક ભક્તો, છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે સુરત આવીએ છીએ. એમને કાયમ સુરતથી લાવવાના, મૂકવાના, તેડવાના સમય કાઢીને એવા લાલાભાઈ ઉપસ્થિત છે, જયેશ ચકલાસિયા છે, ચેતન છે, બીજા બધા ઘણા બધા ભક્તો કાયમ હોય છે. આ બધા નિર્દોષ ભાવથી, અયાચક વૃત્તિથી, કોઈ પ્રકારની અપેક્ષા વગર એ જે કાર્ય કરવામાં આવી રહ્યું છે ને, તમારી ભક્તિ ભાવનાનું દર્શન છે. તો હવે આજના દિવસે મારી તો ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના છે, આપણે બધા બહુ સારી ભાવનાથી અહીંયા એક નવા મંદિરના ખાતમુહૂર્તના પ્રસંગે ઉપસ્થિત થયા છીએ. સુરતના વિવિધ વિસ્તારોમાં જેમ 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 સુરત વિકસતું જાય છે, આટલા બધા વર્ષોથી આવીએ છીએ, દર વખતે અમને સુરતમાં કંઈક નવું જોવા મળે છે. તો વિવિધ વિસ્તારોની અંદર જે મંદિરો થઈ રહ્યા છે, અમને યાદ છે અમે જયારે ગાદી પર આરૂઢ હતા ત્યારે લગભગ 10-15 જેટલા સ્થાનો હતા. આજે કદાચ આપણા સ્થાનો 45-50 થવા આવ્યા હશે અને આગામી દશકામાં અમે જોઈ રહ્યા છીએ આ સ્થાનો ડબલ થઈ જવાના છે. આખા સુરત નગરમાં ચારે બાજુ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનો સત્સંગ કહેતા મૂળ સત્સંગમાં વૃદ્ધિ થવાની છે. લક્ષ્ય આપણા બધાનું એક જ છે. મંદિર કોઈ પણ વિસ્તારમાં હોય, આપણા બધાનું લક્ષ્ય શું છે? આજ્ઞા અને ઉપાસના. આજ્ઞા એટલે ભગવાન સ્વામિનારાયણે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી છે તે આપણી આજ્ઞા, અને ઉપાસના એટલે આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં સ્વામિનારાયણ ભગવાને પોતાનું એકમાત્ર સ્વરૂપ ક્યાંય જો પધરાવ્યું તે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના રૂપમાં પધરાવ્યું છે. તો આપણી આજ્ઞા અને આપણી ઉપાસના આ બે બાબત મુખ્ય છે. બાકી નાનું મોટું ચાલે, રસોડું નાનું હોય મોટું હોય, હોલ નાનો મોટો, એનાથી મતલબ નથી. મતલબ તો એક જ છે કે તમે આ મંદિર કરીએ છીએ તો મંદિરની પાછળનો જે હેતુ છે એ ઉપાસનાની સુરક્ષા માટેનો છે. મહારાજ કે મંદિરો અમે એટલા માટે કરાવીએ છીએ જેથી કરીને પાછળથી કદાચ ત્યાગ ઓછો રહેશે ને તો પણ ચાલશે, પણ ઉપાસના ટકી રહેવી જોવે. મહારાજ કે ઘણા અમે એવા વૈરાગી જોયા છે જ્યાં પાછળથી ભક્તિ પરંપરાનો નાશ થઈ ગયો છે, ઉપાસનાનો નાશ થઈ ગયો છે. ત્યારે આ શુદ્ધ સંપ્રદાય છે, તેનું નવું મંદિર થવા જઈ રહ્યું છે. બહુ હૃદયથી શુભકામના પાઠવીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ મંદિરની અંદર નાની મોટી તન મન ધનથી જે પણ સેવા કરશે ભગવાનની એની પર સંપૂર્ણ કૃપા ઉતરશે એવી અમને હૃદયથી શ્રદ્ધા છે. કેમ કે મંદિર સંપ્રદાયની રીત પ્રમાણે બની રહ્યું છે. આ મંદિર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના તાબાનું મંદિર થઈ રહ્યું છે. તાબો એટલે આપણી માથે કોક હોય એમ. તાબો કોનો હોય તો કે સમર્થ ધણીનો હોય. સમર્થ ધણી હોય ને એની વેદી વ્યવસ્થાઓ હોય, એનું યોગક્ષેમ મહારાજ પૂરું કરતા હોય છે. ત્યારે સમર્થ લક્ષ્મીનારાયણ દેવના તાબાનું મંદિર થઈ રહ્યું છે. મંડળ નાનું છે પણ છતાં પહોંચી વળે એમ છે. એ જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે અને જે પ્રમાણે તમે સાથ સહકાર આપો છો એ બદલ તમને બધાને અમારા ખૂબ રૂડા ધન્યવાદ છે. અને સ્વરૂપ સ્વામીને ભલામણ છે, એક પગ કરંજમાં રાખો ને એક પગ અહીંયા રાખો તો મેળ પડશે. અહીંયા કેટલી વાર આવો છો મહિનામાં મને કહો, સાચું બોલો, કેટલી વાર આવો છો?
5-6 વાર આવો, હવે ડબલ કરવું પડશે તો થાય. આ બધું મોટું કામ આદર્યું છે. આમ તો દેવસ્વામી કોઠારી બેઠા છે. દેવસ્વામી બહુ સમર્થ અને સક્ષમ છે હો. હા, એક તમને સ્પષ્ટ વાત કરું એટલા વર્ષના અનુભવથી. દેવસ્વામીને તમે કોઈ પણ કાર્યમાં આદરશો ને, એને જોડશો ને, એ કાર્ય નિશ્ચય પૂર્ણ થશે, એમાં શંકા નહીં. તો વડતાલ બોર્ડનો સધિયારો છે, સહકાર છે, વડતાલનું મંદિર થઈ રહ્યું છે. તો એ બદલ ખૂબ ખૂબ પ્રસન્નતા, ખુશી વ્યક્ત કરું છું. આપ સૌ ભક્તોને ભગવાન ખૂબ બળ આપે. તમારા સૌ દ્વારા સત્સંગની ખૂબ સારી સારી સેવા થાય એવી મારી હૃદયથી ભગવાનના ચરણમાં પ્રાર્થના. ફરી એક વખત ઉપસ્થિત તમામ સંતો અને ભક્તોને અમારા હૃદયના રૂડા ભાવથી જય સ્વામિનારાયણ.